નમસ્કાર, હું યશ એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. આજે છે ગુરુ પૂર્ણિમા અને આજના દિવસે શિષ્યો પોતાના ગુરુના આશીર્વાદ લેતા હોય છે અને જ્યારે વાત રાજનીતિની આવે ત્યારે રાજનેતાઓના ગુરુ ઘણું મહત્વ રાખતા હોય છે. ગુજરાતમાં યુવાનોની રાજનીતિ પૂરજોશમાં ચાલી રહી છે, પણ કોણ છે તેમના ગુરુ અને કોના નકશે કદમ પર તેઓ ચાલે છે તે સૌને જાણવું હોય છે. ગુજરાતના 3 યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ઋત્વિજ પટેલ કે જેઓ સોશિયલ મીડિયામાં પણ તેટલા જ સક્રિય છે, તેમની સાથે ચર્ચા કરીશું. અમારી સાથે તે 3 મહાનુભાવ જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા એક અહેવાલ જોઈ લઈએ. આજે છે ગુરુ પૂર્ણિમા અને આજના દિવસે તમામ શિષ્યો પોતાના ગુરુના આશીર્વાદ લેતા હોય છે. પણ આપણે વાત રાજનીતિની કરીએ તો ઘણા રાજનેતાઓ છે કે જેઓ તેમના ગુરુને આજના દિવસે મળે છે અને તેમના આશીર્વાદ લેતા હોય છે. મતલબ કે પહેલા જે રાજનેતાઓ થઈ ગયા, જેઓ હાલમાં સક્રિય રાજનીતિ કરી રહ્યા છે, તેઓ કોઈને ને કોઈને પોતાના ગુરુ માનતા. પણ આજના જમાનાના યુવા નેતાઓ કે જેઓ સક્રિય રાજનીતિમાં પગ માંડી રહ્યા છે અને ભવિષ્યના નેતા તરીકે ઉભરી રહ્યા છે, તેમના કોણ છે ગુરુ? શું તેમણે પણ કોઈને ગુરુ માન્યા છે કે પછી સોશિયલ મીડિયા અને આજની સક્રિય જનતા જ તેમના માટે ગુરુ બને છે? ગુજરાતની વાત કરીએ તો ખાસ 3 ચહેરા સામે આવે: હાર્દિક પટેલ, ઋત્વિજ પટેલ અને અલ્પેશ ઠાકોર. હાર્દિક પટેલની ઉંમર ઘણી નાની છે અને તેઓ અત્યાર સુધી તેમના સાથીદારોની સલાહને આધારે અને તેમની ઈચ્છા પ્રમાણે સમાજ માટે કામ કરતા આવ્યા છે. ઘણી વખત હાર્દિક સામે સવાલો ઉઠતા આવ્યા છે કે તેઓ રસ્તો ભટકી ગયા છે અને તેમને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. ડોક્ટરીનું ભણતર મેળવેલા એવા ઋત્વિજ પટેલની જો વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે અને આ પદ ઘણું મોટું છે, પણ તેઓ કોને માને છે તેમના મેન્ટર કે ગુરુ? શું તે ગુરુ કોઈ રાજનેતા છે કે પછી અન્ય કોઈ ક્ષેત્રના છે? છેલ્લે વાત કરીએ અલ્પેશ ઠાકોરની કે જેઓ દારૂબંધીથી લોકોની નજરમાં આવ્યા અને દૂધબંધીથી લોકોની ટીકાનો પણ સામનો કરવો પડ્યો. શું તેમને પણ કોઈ સલાહ આપે છે કે પછી તેઓ તેમને યોગ્ય લાગે તેમ નિર્ણય લે છે? તો આ 3 નેતાઓ છે કે જેઓ આજકાલ યુવાનોમાં ઘણા પ્રખ્યાત છે અને સોશિયલ મીડિયા પર તેટલા જ સક્રિય છે. આજની મહાચર્ચામાં કરીશું આ 3 નેતાઓ સાથે વાત અને તેમના જીવનની એવી વાતો જાણીશું જે કદાચ તમામ લોકોને ખબર નહીં હોય. તો 3 યુવા નેતાઓ અમારી સાથે જોડાઈ ગયા છે મહાચર્ચામાં. સૌથી પહેલા જોઈ લઈશું મહાચર્ચાનો સવાલ શું છે અને ત્યારબાદ તેમની સાથે વાત કરીશું. સૌથી પહેલો સવાલ એ જ છે કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ઋત્વિજ પટેલના ગુરુ કોણ? ઘણા બધા લોકો માને છે કે હાર્દિક પટેલ, ઋત્વિજ પટેલ અને અલ્પેશ ઠાકોર આમના નકશે કદમ પર ચાલે છે, પરંતુ તેમના મુખેથી કદી નથી સાંભળ્યું. સૌથી પહેલા ઋત્વિજભાઈ, આપની પાસે આવવા માંગુ છું. આપના ગુરુ કોણ? આપ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છો, તમે ડોક્ટરીનું ભણતર મેળવેલું છે, પરંતુ આપના ગુરુ કોણ? જો આમાં એક યુનિવર્સલ ગુરુ હોય કે જે હંમેશા તમારી આસ્થાનું કેન્દ્ર હોય, તો ભગવો ધ્વજ એ મારા ગુરુ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કાર પ્રમાણે અમે ભગવા ધ્વજનું પૂજન કરતા આવ્યા છીએ. એટલે સૌ પ્રથમ તો હું એમને, આ ભગવા ધ્વજને મારા ગુરુ માનું છું. ત્યારબાદ ઋત્વિજ પટેલ એ 3 તબક્કામાં વહેંચાયેલું વ્યક્તિત્વ છે. એક ડૉક્ટર તરીકેનું એક પાસું છે. તો ડૉક્ટર તરીકે જેનામાંથી મને પ્રેરણા મળી છે, તો એ શ્રેય અને ગુરુ એ હું મારા પિતા ડૉક્ટર મનુભાઈ પટેલને માનું છું કે માત્ર પૈસા કમાવા માટે જ ડૉક્ટરી નથી હોતી. એમણે પોતાના જીવનમાં સિદ્ધ કરીને મને એ સંદેશો એમને આપ્યો છે ને એ પ્રમાણે મારું ઘડતર કર્યું છે. દર વર્ષે 600 જેટલી જોડ આંખો, રાત હોય કે દિવસ હોય, મૃત્યુ થાય અને જો પરિવારજનો એ આઈ ડોનેશન કરવા માંગતા હોય તો ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં જઈને ડૉક્ટર મનુભાઈ પટેલ આઈબોલ કલેક્ટ કરવાનું કામ કરે છે અને નિસ્વાર્થ ભાવે દર વર્ષે 600 પેર જેટલી આંખો એ કલેક્ટ કરીને રેડક્રોસ મારફતે બેંગ્લોર મોકલીને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટેનો એક પ્રયાસ કરે છે. એટલે તબીબી જગતની વાત કરું તો હું ડૉક્ટર મનુભાઈ પટેલને મારા ગુરુ માનું છું. જ્યાં સુધી એક એન્ટરપ્રેન્યોર અથવા તો એક ફિલ્મ મેકર તરીકેની વાત છે, સ્વાભાવિક છે, ક્રિએટિવ વિષય છે અને એ દિશામાં પણ હું સંકળાયેલો છું. કેટલીક ફિલ્મો બનાવી છે જે હવે દર્શકો સમક્ષ હું મૂકીશ. સમાજમાં ચોક્કસ સંદેશો આપવા માટે ફિલ્મ બનાવી છે. તો
એમાં મારો મિત્ર છે અર્જુન રામપાલ, કે જેના થકી હું ફિલ્મ મેકિંગ શીખ્યો, તો એને હું મારો ગુરુ માનું છું. અને આ બધાથી અગત્યનું જે છે રાજકીય જીવન મારું, કે જેમાં યુવાનોને રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રભક્ત પાર્ટીના યુવા મોરચાના સંગઠનને વધુ મજબૂત કરાવવા માટેનું કામ, જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી કે જેની સભ્ય સંખ્યા 11 કરોડ જેટલી છે, કે જેણે જે પાર્ટીના ગુજરાત એકમના યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી મને સોંપાઈ છે, ત્યારે આ પાર્ટી રાજકીય જીવન મારું જે કંઈ પણ છે એના માટેનો જો હું કોઈ ગુરુ માનતો હોઉં, પ્રેરણા સ્ત્રોત માનતો હોઉં, તો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના પનોતા પુત્ર, અને જેમના શાસનમાં એક પછી એક કોંગ્રેસના સુપડા સાફ કરીને કોંગ્રેસ મુક્ત ભારત બની રહ્યું છે એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એ મારા ગુરુ છે, એ મારા માર્ગદર્શક છે. અને એમના જીવનમાંથી પ્રેરણા લઈને હું સંગઠનનું કામ શીખી રહ્યો છું, અને કઈ રીતે વધુ યુવા શક્તિને મજબૂત કરીને કઈ રીતે પોઝિટિવ કન્સ્ટ્રક્ટિવ કામ, કઈ રીતે સકારાત્મક અને હકારાત્મક વિચારો, કઈ રીતે રાષ્ટ્રવાદની વાતો, કઈ રીતે કન્સ્ટ્રક્ટિવ વાતો યુવાનો સુધી પહોંચે, એ દિશામાં સતત જો કોઈ પ્રેરણાનો સ્ત્રોત બનતું હોય તો શ્રી અમિતભાઈ શાહ સાહેબ છે. જી જરૂરથી. અમારી સાથે હાર્દિક પટેલ પણ જોડાયેલા છે. તેમનો ઇન્ટ્રો આપવાની કદાચ જરૂર નહીં પડે, ઘણા બધા લોકો તેમને ઓળખે છે. હાર્દિક, આપના ગુરુ કોણ? આપ ઘણા આગળ આવ્યા છો, સમાજ માટે કામ કરો છો, આપના ગુરુ કોણ? દેખો, જીવનની અંદર તમામ રીતે જે કોઈ શીખડાવતું હોય, કોઈનામાંથી કોઈ પ્રેરણા લેવાતી હોય, એને આપણે ગુરુ માનતા હોઈએ છીએ. જે ઘરમાંથી જન્મ લીધો એટલે સ્વાભાવિક છે કે મા બાપ તમને તમારા સંસ્કાર આપે, તમને કેવી રીતે જિંદગી જીવવાની શૈલી છે એ સમજાવતા હોય, એટલે એ સમયે આપણને એવું લાગતું હોય કે આપણા મા બાપ જ આપણા ગુરુ છે, આપણા મા બાપ જ આપણા ભગવાન છે. પણ જ્યારે સમય સાથે જ્યારે તમે બહાર નીકળતા હોય અને જિંદગી જીવવાની જે શૈલી લોકો દ્વારા શીખવા મળતી હોય, રોજ દરરોજ જે બહાર નીકળતા હોય, સામાજિક જીવનની અંદર હોય કે રાજનૈતિક જીવનની અંદર હોય કે નાના યુવાનપણના જિંદગીની અંદર જે દોસ્તો હોય, તો દરેક વ્યક્તિઓ પાસેથી જ્યારે કંઈક નવું શીખવા મળે છે, ત્યારે હું એને એવું માનું છું કે આ વ્યક્તિ પાસેથી કંઈક નવું શીખવા મળ્યું તો સ્વાભાવિક છે કે એ આપણને શીખડાવે છે તો આપણું ગુરુ કહેવાય. પણ જ્યારે સામાજિક રીતે અને જ્યારે ધાર્મિક રીતે આપણો દેશ ધાર્મિક ઇમારતોથી બનેલો છે, તો સ્વાભાવિક રીતે આપણા રાજ્યની અંદર બજરંગદાસ બાપા છે, પ્રમુખ સ્વામી મહારાજ છે, કે જલારામ બાપા છે, લોકોના આરસી રૂપે, લોકોના સામાજિક રૂપે કે એક ધાર્મિક રૂપે આપણે એમને ગુરુ માનતા હોઈએ છીએ. પણ જિંદગીની શૈલી જીવવી હોય તો હું મારી રીતે અત્યારે જે મારી 22 વર્ષની ઉંમર છે, એટલે સ્વાભાવિક છે કે માતા પિતાના ઘરે રહેતો હોય એટલે એના સંસ્કારોને એ આપણને કંઈક શીખડાવતા હોય. પણ જ્યારે સામાજિક રીતે બહાર આવ્યો છું તો કંઈક લોકોમાંથી શીખવું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ છે, સરદાર ભગતસિંહ છે, આમના જીવનમાંથી કંઈક શીખવાનો મને પ્રેરણા પણ મળી છે. અને હજુ તો 22 વર્ષની ઉંમર છે, ઘણું બધું શીખવાનો સમય છે, તો આશા રાખીશ કે ઘણા બધા લોકો પાસેથી શીખવા મળશે. ચાહે પછી સામાજિક રીતે હોય, ચાહે રાજનીતિક રીતે હોય, ચાહે બરાક ઓબામા આવતા હોય કે નરેન્દ્ર મોદી આવતા હોય કે રાહુલ ગાંધી આવતા હોય, જીવનમાં કોઈ પણ વ્યક્તિ પાસેથી કંઈક શીખવા મળતું હોય તો એને આપણે આદર્શ માનવાના આવે છે, એને આપણે ગુરુ માનવાના આવે છે. વાત રહી આ રાજ્યની અંદર આટલું બધું કામ કર્યું, કોની પાસેથી શીખવા મળ્યું, તો લોકોને જે દર્દ છે એ દર્દને જો અવાજ ઉઠાવવાનો આપણને પસંદ મોકો મળ્યો છે, તો એવું માનું છું કે આટલા બધા લોકો જે આપણા ફોલોઅર છે, જે આપણને સાચા દિલથી લીડર માનીને આપણી સાથે ચાલે છે, તો એવું માનું છું કે એમના વિચારો સાથે આપણે ચાલવું જોઈએ, એમના વિચારો શું છે એની સાથે આપણે જિંદગીની શૈલી જીવવી જોઈએ, અને એ લોકો માટે શું કામ કરવું જોઈએ એવા આધારથી ચાલવું જોઈએ. એટલે મારા મતે આજે જે આપનો આ કાર્યક્રમ છે કે તમારા ગુરુ કોણ, તો મારા મતે મારા ગુરુ છે લોકો માટે કામ કરતા, લોકો દ્વારા શીખવા મળતા મારા ગુરુ છે. હરરોજ નવું કોઈની પાસેથી શીખવા મળે, ચાહે અલ્પેશ ઠાકોર હોય, ચાહે ઋત્વિજ પટેલ હોય, ચાહે રાહુલ ગાંધી હોય, એ લોકો પાસેથી જો શીખવા મળતું હોય તો મારા માટે એ મારા ગુરુ છે. હરરોજ દરરોજની એક નવી નીતિ નિયમ મુજબ લોકો પાસેથી શીખવા મળે અને લોકો પાસેથી શીખી રહ્યો છું. કેમ કે 22 વર્ષની ઉંમર છે ને, આવનારા 10-12 વર્ષ માટે હજુ લોકોથી શીખવાનું છે. અને જિંદગી મરો જ, તમે જ્યાં લગી તમારું મૃત્યુ ન થાય ત્યાં સુધી હંમેશા લોકો પાસેથી શીખવાનું છે. તો આજે ગુજરાતની જનતાને ગુરુ પૂર્ણિમાની હું હાર્દિક શુભકામના પણ આપું છું, અને તમારા ધાર્મિક રીતે કે સામાજિક રીતે કોઈ પણ ગુરુ હોય એને માન સન્માન આપવું જોઈએ. જી જરૂરથી. અલ્પેશભાઈ, આપની પાસે આવવા માંગુ છું. હાર્દિકભાઈએ તો કહ્યું કે તેઓ તમને પણ ગુરુ માને છે, ઋતુજભાઈને પણ ગુરુ માને છે, તો તેમની પાસેથી કંઈક શીખવા મળે. તો આપ કોને ગુરુ માનો છો? કોના નકશે કદમ પર આપ અહીંયા સુધી આવ્યા? કોની પ્રેરણાથી આપે સમાજ માટે કામ કરવાની શરૂઆત કરી તે જણાવશો. સર્વપ્રથમ તો તમામને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું, અને તમામને યોગ્ય દિશા મળે એવા ગુરુ મળે, તમામની પ્રગતિ થાય એવી શુભકામના પાઠવું છું. જો જેમ હાર્દિકભાઈએ કહ્યું, ઋત્વિજભાઈએ કહ્યું, સર્વપ્રથમ કોઈ પણ દીકરો હોય એના ગુરુ એના મા બાપ જ હોય. એટલે મારા સર્વપ્રથમ મારા ગુરુ તો મારા પિતાશ્રી
ખોડાજી મેરુજી ઠાકોર છે. કારણ કે હું નાનપણથી જે કંઈ શીખ્યો છું એ મારા પિતાશ્રી પાસેથી શીખ્યો છું. ચાહે સંઘર્ષ શીખ્યો હોય, ચાહે સમાજ માટે લડવાનું શીખ્યો હોય, ચાહે રાજકીય જોયું હોય, મેં તમામ વસ્તુઓ ચડ ઉતાર જોયા છે. અને જેમ ભાઈ હાર્દિકે બહુ ડિટેલમાં બહુ સારી વાત કરી કે જીવનમાં જ્યાં પણ જેની જોડેથી કંઈ પણ શીખવા મળતું હોય તો એ આપણો ગુરુ બની જતો હોય છે. તમને આજે નવી લાગે, કદાચ કોઈને અહીં બેઠેલા કોઈને ખબર નહીં, હું સ્કૂલમાં ભણતો, મારું નામ બીજું હતું. મારું નામ પાડનાર મારા ગુરુ, મારા શિક્ષિકા કોકિલાબેન પટેલ, જેમણે મારું નામ પાડ્યું હતું અલ્પેશ. મને કે દીકરા તારું આ નામ નહીં, તારું નામ આ. એ બેનને આજે પણ હું યાદ કરું છું. એમ મા બાપ પછી શિક્ષક તમારા ગુરુ બનતા હોય છે. આજે મેં જે વ્યસન મુક્તિની દિશા આપી તો અમારા પૂજ્ય સદારામ બાપા કે જે 70 વર્ષથી વ્યસન મુક્તિ માટે લડતા, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે વર્ષોથી આના માટે લડતા અને લોકોના માટે કામ કરતા, તો પ્રમુખ સ્વામી મહારાજ છે, સદારામ બાપા છે, એમને એક ધાર્મિક ગુરુ તરીકે જોઉં છું, જેમના ચહેરા પર માનવતાનું તેજ છે, જેમના ચહેરા પર માનવતા દેખાય છે. અને આફ્ટર ઓલ મારા જો કોઈ ગુરુ હોય તો મારા આ ગરીબ લોકો, જેમની જોડેથી હું નવું દરરોજ શીખું છું, સંઘર્ષ શીખું છું, એમની જોડેથી ઈમાનદારી શીખું છું. આ એ લોકો છે જે મને હિંમત આપતા હોય છે, જે ઈમાનદારીથી લડવાની હિંમત આપતા હોય છે, જે કંઈ એમની જોડેથી શીખવા મળે છે. એટલે આ જીવનની અંદર ઘણું બધું શીખવાનો પ્રયત્ન કરતો હોઉં છું. બીજી વાત આપને કરું, રાજકીય વાત કરું તો કદાચ કોઈને નવી લાગશે, મને જાહેર જીવનમાં લઈને આવનાર શંકરસિંહ વાઘેલા હતા કે જેમને મને એક પરખ આપી, જેમને એક ઓળખ આપી. એ અરસામાં પણ મને 3 વ્યક્તિ ગમતા: શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી. રાહુલ ગાંધીની સાદગી, નરેન્દ્ર મોદી એ વખતે મને એટલે ગમતા કે એ વખતે એમની જે લડાયક છબી હતી, આફ્ટર ઓલ પાછળથી શું થયું એ ચર્ચાનો વિષય છે, પણ રાહુલ ગાંધીની સાદગી ગમતી હતી, નરેન્દ્ર મોદી સાહેબની આક્રમકતા ગમતી હતી. મને લઈ ગયા હતા શંકરસિંહ વાઘેલા. પરંતુ આ બધામાં જ્યારે આજે આ પ્રસંગે મળ્યા છે ત્યારે ભાઈ હાર્દિક ભાઈ, ઋત્વિજભાઈ, આ બંનેને શુભકામના પાઠવું છું કે આવનારા સમયમાં આપ પણ ગુજરાતના એક સારા કદ્દાવર અને સમાજ શ્રેષ્ઠી નેતા બનો. આ આવનારું ગુજરાતનું રાજકીય ભવિષ્ય આપણે બધા સાથે મળીને લડીએ. અને રાજકીય દિશાઓ દરેકના મત મતાંતર રહેવાના, પણ આ મત મતાંતરમાં આફ્ટર ઓલ આપણો ગોલ છે પ્રજા કલ્યાણ, પ્રજા માટે લડવું, ગરીબ લોકો માટે લડવું. અને હું તો આ ગરીબ લોકો અને ગરીબ લોકોની જવાબદારી છે એમનામાંથી દરરોજ કંઈક કંઈક શીખતો હોઉં છું. ઘણા બધાને, ભાઈ હાર્દિકભાઈને પણ એવું કદાચ સવાલ થાય છે, હું બહુ હેલ્ધી ચર્ચા કરીશ હાર્દિક, કારણ કે મારો વિસ્તારનો છે, ઋત્વિકભાઈ મારો વિસ્તારનો છે, અને હાર્દિકના પપ્પા ઋત્વિકભાઈ ભરતભાઈ અને ઋત્વિકભાઈના ભાઈ મનુભાઈ આ મારા ફાધર જોડેના 30-35 વર્ષનો કરોબો છે આ બધાનો. એટલે આજે જે હેલ્ધી વાત કરું, ઘણી વાર ભાઈ હાર્દિકભાઈ એવું કહે છે કે અલ્પેશભાઈ દહીંમાં દૂધમાં રાખે છે, પણ હાર્દિક મારી ઉપર ગરીબોનો ભરોસો છે, મારી જોડે જોડાયેલા ગરીબ લોકો છે, હું આમને કોઈ એવી દિશા નહીં આપી શકું. મારે આમને યોગ્ય દિશા સુધી લઈ જવા છે. એ ચાહે શિક્ષણની વાત હોય, ચાહે ધંધા રોજગારની બાબત હોય, ચાહે સત્તાના કેન્દ્રો સુધી લઈ જવા. એના માટે મારે બહુ સંયમતાથી ચાલવું પડશે, કારણ કે મારી ઉપર જવાબદારી આ ગરીબ લોકોને છે ને. ગરીબ લોકોએ મને ઘણું બધું શીખવાડ્યું છે. આજે કોઈ મને કહે તો આ ગરીબ લોકોએ મને શીખવાડ્યું છે પદ અને પૈસાથી પર રહેવાનું શીખવાડ્યું છે. આજે મને શીખવાડ્યું છે તો નાના રહેવાનું શીખવાડ્યું છે. એટલે મારા સૌથી મોટા ગુરુ હોય તો મારા પિતા પછી કોઈ હોય તો આ સમાજ છે ને, આ ગરીબો છે. જી જરૂરથી. આપે કહ્યું અલ્પેશભાઈ કે આપ ત્રણેય એક જ ગામથી આવો છો, વિરમગામથી આવો છો. તો ઋત્વિજભાઈ, ત્યારે તમને હું સવાલ પૂછવા માંગુ છું, શું ગાંધીનગરનો રસ્તો વાયા વિરમગામ નીકળ્યા છે કે શું? કારણ કે ત્રણેય તમે નેતાઓ વિરમગામના છો અને ત્રણેય યુવા નેતા હાલમાં ગુજરાતની રાજનીતિને હલાવી રહ્યા છે. જો અત્યારે જ્યાં સુધી હું મારી વાત કરું તો યુવા મોરચાના સમગ્ર ગુજરાતના અધ્યક્ષ તરીકેનું દાયિત્વ પાર્ટીએ આપ્યું છે. એ અંબાજીથી ઉમરગામ હોય કે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર હોય, તમામ મંડળોમાં જે અમારું બૂથ સુધીનું સંગઠન છે ને વધુ મજબૂત કરીને એક સકારાત્મક, એક કન્સ્ટ્રક્ટિવ યુવાનો માટેનું કામ કરવાનું મને એક પુણ્ય કામ પાર્ટીએ આપ્યું છે. પણ ત્યારે એ પણ સત્ય છે કે હું વિરમગામનો છું અને મારી આજુબાજુ બેઠેલા બંને મિત્રો પણ વિરમગામના છે. જેમ અલ્પેશભાઈએ કહ્યું એ પ્રમાણે અમારા ત્રણેયના પિતા એક સમયે સાથે કામ કરતા અને અંદરો અંદર ખૂબ જૂના પારિવારિક સંબંધો ધરાવતા મિત્રો છે. પરંતુ વિરમગામમાંથી જ્યારે આ પ્રકારે હું આવું છું ત્યારે સ્વાભાવિક રીતે મને મારા વતનનું ગર્વ છે. પરંતુ અત્યારે જે પ્રમાણે કન્સ્ટ્રક્ટિવ દિશા તરફ ગુજરાત અને દેશનો યુવાન જઈ રહ્યો છે, જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં સમગ્ર હિન્દુસ્તાનનું શાસન ચાલી રહ્યું છે, જે રીતે આદરણીય વિજયભાઈ રૂપાણી અને આદરણીય નીતિનભાઈ પટેલના
નેતૃત્વમાં ગુજરાતમાં જે પ્રમાણે વિકાસની નવી નવી તકો ઊભી થઈ રહી છે, યુવાનો માટે હું કાયમ કહેતો હોઉં છું કે કેન્દ્રની અને ગુજરાતની સરકાર એ યુથ ફ્રેન્ડલી સરકાર છે. ડિજિટલ ઇન્ડિયા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, અનેકવિધ યુથ ફ્રેન્ડલી નીતિઓ ઘડવી અને એનો અસરકારક અમલ કરવો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું રહ્યું છે અને એ કરી રહ્યા છે. સાથે સાથે આદરણીય વિજયભાઈની પણ વાત કરીએ તો 7 જ દિવસમાં 1,09,500 જેટલી રોજગારી આપવી, યુવાન કઈ રીતે પગભર બને, કઈ રીતે શિક્ષણની તકો વધે એ ચિંતા સતત કરી રહ્યા છે. અને એક રાષ્ટ્રવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે પાર્ટીને મજબૂત કરી અને જે રીતે યુવાનોના સંગઠનને પ્રેરણા આપી, અને યુવાનોનું સંગઠન જ્યારે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના જીવનમાંથી, એમના કાર્યોમાંથી, એમના પરિશ્રમમાંથી પ્રેરણા લઈને જ્યારે મજબૂત થતું હોય, રાષ્ટ્રવાદની ભાવના, આ દેશને પરમ વૈભવ ઉપર લઈ જવાની ભાવના, આ દેશને મહાસત્તા બનાવવા માટેની ભાવના, એનો સંદેશો છેક ગામડાના છેવાડાના યુવાન સુધી પહોંચાડતો હોય, ત્યારે મારી દ્રષ્ટિએ આ પ્રકારની રાષ્ટ્રવાદી ભાવના સાથે ગુજરાતનો યુવાન જે હંમેશા આગળ આવ્યો છે અને હંમેશા કાર્યરત રહ્યો છે, એ ગુરુ પૂર્ણિમાના દિવસે આજે પોતાની ભાવના, પોતાના કર્તૃત્વને વધુ મજબૂત કરે, એ જ સૌથી મોટી આજની શીખ હોઈ શકે, પ્રેરણા હોઈ શકે. જરૂરથી. હાર્દિક, તમારી દૂધ અને દહીંવાળી વાત ક્યાંક ને ક્યાંક અલ્પેશભાઈને હજી પણ ઠેસ પહોંચાડી રહ્યો તેવું લાગે છે, અને તેમણે કહ્યું કે આપ ત્રણેય સાથે મળીને ચાલવું જોઈએ, કારણ કે આપ ત્રણેય ગુજરાતની રાજનીતિમાં પગરવ માંડી રહ્યા છો અને ભવિષ્ય છો ગુજરાતની રાજનીતિનો. તો આપ શું માનો છો, આપ ત્રણેયમાં શું ખૂબી અને શું ખામી? દેખો, પ્રથમ વાત તો ગુજરાતની અંદર 22 વર્ષની ઉંમરે જ્યારે કોઈ આટલી બધી જવાબદારી સોંપી હોય, અને અલ્પેશભાઈએ કીધું કે દહીં અને દૂધવાળી વાત, તો જે રીતે પ્રથમ વાત છે કે ત્રણેયના પિતાશ્રીઓએ સાથે મળીને પોલિટિકલી કામ કર્યું છે, તો તમારે જેમ કે અલ્પેશભાઈને એના માતા પિતાએ કંઈ શીખવાડ્યું હોય, ઋતુકભાઈને એના માતા પિતાએ શીખવાડ્યું હોય, તો મારા પપ્પાની એક ટેવ રહી છે કેમ કે જ્યારે બી ત્યાંના લોકલ ધારાસભ્યો હતા ત્યારે એમની સાથે ઝૂકવું નહીં, હંમેશા સાચું બોલવું. એટલે ક્યાંક ને ક્યાંક સાચું બોલવાની આદત હજુ પણ રહી છે. અને સ્વાભાવિક રીતે કંઈક સારા કામમાં નીકળ્યા હોય એટલે કોઈ પણ મિત્ર, ચાહે મારા ફાધર હોય, ચાહે મારા મધર હોય, કે કોઈ પણ મિત્ર વર્તુળમાં જે અંગત હોય, પણ સાચું બોલીને એને ખોટું લાગશે કે ન લાગે પછીની વાત છે, પણ મારા દિલની અંદર આવી કે મારે એને સાચું કહેવું જોઈએ, તો મેં સાચું કહ્યું છે. પણ વાત છે કે અલગ શૈલી કઈ રીતે છે, સાથે મળીને કામ કરવું જોઈએ, એ તમામ પ્રકૃતિના નિયમ પ્રમાણે કામ ચાલતું રહેશે. જેમ કે ભગતસિંહ હોય, ગાંધીજી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ, એમના પ્રકૃતિના નિયમ સાથેના કામ કરતા હતા, એમની આગવી શૈલીમાં લોકો કામ કરતા હતા. આ ગુજરાતને સાચા પરિવર્તન સાથે આગળ લઈ જવું છે, આ ગુજરાતને ખૂબ આગળ લઈ જઈને અહીંયા સામાજિક પરિવર્તન લાવવું છે, દરેક લોકોને રોજગારી મળે, દરેક લોકોના ખેડૂતોને ફાયદો મળે, ચાહે પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય કે ઠાકોર, કોઈ પણ સમાજ હોય, બધા સાથે મળીને આ ગુજરાતમાં એક સાચા અર્થમાં નિર્માણ કરી શકે, એ જ મહત્વનું છે. વાત રહી ગુજરાતની અંદર કે જે પ્રમાણે વાત કરી ભાઈશ્રીએ કે દેશને મેક ઇન ઇન્ડિયા બનાવવું છે, ડિજિટલ ઇન્ડિયા બનાવવું છે. આજે હું ભાવનગરની અંદર બગદાણામાં ગયો હતો અને જેસરવાળા રસ્તેથી નીકળ્યો, સતત 1 કલાક સુધી મારા મોબાઈલની અંદર નેટવર્ક નથી આવતું. એટલે હું ડિજિટલ ઇન્ડિયાની વાત નથી કરતો, હું મેક ઇન ઇન્ડિયાની વાત કરું. તો હિન્દુસ્તાને મેક ઇન ઇન્ડિયાની જરૂર નથી, હિન્દુસ્તાને મેડ ઇન ઇન્ડિયાની જરૂર છે. આજે મારી પાસે જે ફોન છે હિન્દુસ્તાનનો નથી, મારે હિન્દુસ્તાનનો ફોન જોતો છે, અને હિન્દુસ્તાનના લોકોને રોજગારી મળે એવા ફોનની મારે જરૂર છે, તાકી મેક ઇન ઇન્ડિયાની, મેડ ઇન ઇન્ડિયાની જરૂર છે. જી નથી. પણ એક વાત મેં હાર્દિક આપને પૂછી, જી આપની પાસે પણ આવે ઋતુજભાઈ, એક વાત મેં આપને હાર્દિક પૂછી કે આપ તમે મને બોલવા દેજો. જી અલ્પેશભાઈ આપને પણ પૂછીશ. એક વાત મેં આપને પૂછી કે ત્રણેય સાથે બોલવા દેજો. જી અલ્પેશભાઈ બોલો. નહીં, આપને કહી દઉં ભાઈ, ઋતુજભાઈએ પોલિટિકલ વાત ચર્ચા છેડી છે, ત્યારે આજે મારે માધવસિંહ દાદા નહીં, પોલિટિકલ વાત નથી કરી અલ્પેશભાઈ, પોલિટિકલ વાત નથી કરી, એ ગરીબો માટે યુવાનોની વાત કરી અને મારા ગુરુ વિશે વાત કરી. આપણે ચર્ચા પોલિટિકલ નહીં, મારા ગુરુ વિશે વાત કરી, એ તરફ મારા પ્રેરણા સ્ત્રોત જે હોય છે એમની વાત કરી. પોલિટિકલ અલ્પેશભાઈ, આપણે એ તરફ આજે ચર્ચા લઈ જ નથી જવી. હા, એ તરફ આપણે આજે ચર્ચા લઈ જ નથી જવી. બિલકુલ કે કોઈ વ્યક્તિ બિલકુલ પણ ગેરમાર્ગે દોરતું હશે, જવાબ આપવો ચર્ચા પડશે. કરીએ. હાર્દિક આપને મેં સવાલ પૂછ્યો હતો કે જો સાથે મળીને ચાલવું હોય તો ત્રણેયની ખૂબી અને ખામી ખબર હોવી જોઈએ. આપના મતે શું ખામી ઋત્વિજભાઈમાં અને અલ્પેશભાઈમાં? દેખો, પોલિટિકલી ઋત્વિકભાઈ ભારતીય જનતા પાર્ટીમાં છે, અને સ્વાભાવિક છે કે એમની જે વિચારશૈલી હશે, જે પોલિટિકલી વિચારશૈલી રાખતા હશે, ભાજપ તરફી વિચારશૈલી હશે. જેમ કે અલ્પેશભાઈ છે, તો અલ્પેશભાઈ ઠાકોર સમાજ માટે, ઓબીસી સમાજ માટે કામ કરે છે, તો સ્વાભાવિક રીતે એને ઓબીસી સમાજના લોકો ચાહતા હશે, પણ ક્યાંક ને ક્યાંક એની કામ કરવાની શૈલીથી બીજા લોકો નારાજ પણ હોય છે. જેમ કે હું પાટીદાર સમાજ માટે કે સવર્ણ સમાજની વાત કરતો હોય, તો સ્વાભાવિક રીતે બીજા સમાજના લોકોને એવું પણ લાગતું કે આ કેમ એક વ્યક્તિગત વાત કરે છે. પણ મહત્વની બાબત એ છે કે જેપી આંદોલનની અંદર, જ્યારે જેપી
એનસીપી આંદોલન થયું, નવનિર્માણનું આંદોલન થયું, એની અંદરથી ઘણા બધા નેતાઓ બહાર નીકળ્યા હતા, ચાહે નીતિન ગડકરી, ચાહે લાલુ પ્રસાદ યાદવ હોય, નીતિશ કુમાર હોય, કે ગુજરાતની અંદર અમિત શાહ હોય, કે ઘણા બીજા નેતા હોય. પણ વાત એકબીજાની ખામીઓથી નથી કરવાની. વાત છે કોઈ પણ એક પર્ટિક્યુલર કોઈ એક રાજ્ય માટેની કરવાની છે, કોઈ પણ એક સમાજ માટેની કરવાની છે. કેમ કે હિન્દુસ્તાન એ સમાજોથી બનેલો દેશ છે, જાતિઓથી બનેલો દેશ છે. તો સ્વાભાવિક છે કોઈ પણ સમાજમાંથી નીકળેલો વ્યક્તિ પોતાના સમાજની વાત કરે, ત્યાંથી બહાર નીકળે એટલે રાજ્યની વાત કરે, અને સાથે મળીને જ્યારે વાત આવતી હોય ત્યારે હિન્દુસ્તાનની વાત હોય, હિન્દુસ્તાન વિશ્વગુરુ બનાવવાની વાત હોય, રાજ્યના નિર્માણની વાત હોય, રાજ્યના નિર્માણથી દેશના નવનિર્માણની વાત હોય, તો આ બધી પદ્ધતિઓ સાથે મળીને કરીશું. એકબીજાના વાદ વિવાદ કે ખામીઓ કાઢવાથીને પણ કોઈ મતલબ નથી. પણ જ્યારે વાત રાજ્યની અને સમાજની આવતી હોય તો આપણે બધા સાથે મળીને કોઈક સારા કામમાં જોડાઈએ. હા, તમે ભાજપમાં રહો, તમે કોંગ્રેસમાં રહો, કોઈ આમ આદમી પાર્ટીમાં રહો, કોઈ એનસીપીમાં રહે, એ વસ્તુ અલગ છે. પણ જ્યારે દેશ અને રાજ્યની વાત આવતી હોય તો બધું ભૂલીને વાદ વિવાદ કે નિવેદનો કર્યા વગર સાથે રહેવું જોઈએ. જી જરૂરથી. અલ્પેશભાઈ, આપને સવાલ હું પૂછવા માંગુ છું. આપ પહેલેથી કહેતા આવ્યા છો કે આપ રાજકારણમાં નથી આવવા માંગતા. હવે જો કે તમે નિવેદન બદલ્યું છે, તમે કહો છો કે હા હું રાજનીતિ કરીશ. પહેલેથી NSUIમાં પણ આપે કામ કર્યું. આપે કહ્યું કે આપને અહીંયા સુધી શંકરસિંહ વાઘેલા લઈને આવ્યા છે, રાજનીતિમાં એમણે તેમનો સાથ તમને રહ્યો છે. ત્યારે આટલા વર્ષોમાં શું શીખવા મળ્યું કે જ્યારે તમે આજે હવે રાજનીતિમાં પગરવ માંડી રહ્યા છો? નહીં, જો આપને કહી દઉં પહેલાં તો કે અહીં સુધી મને લાવનાર મારો સમાજ છે, મારા લોકો છે, કોઈ રાજકીય નેતા નથી. મેં એવું કહ્યું હતું કે 2002માં કોમ્યુનલ વાયલન્સ પછી શંકરસિંહ વાઘેલા મને જાહેર જીવનમાં આવવાનું આમંત્રણ આપ્યું અને પછી હું આવ્યો. પણ વાત આવે છે ગુજરાતના હિતની. છેલ્લા 2 વર્ષથી અમે લડીએ છીએ દારૂબંધી માટે, દારૂબંધીના કાયદા માટે, બેરોજગારી માટે લડ્યા, અત્યારે ખેડૂતો માટેનું ચાલે છે, શિક્ષણની વ્યવસ્થા સામેની વાત ચાલે છે. આ વ્યવસ્થામાં સરકાર તરફથી જે વ્યવસ્થા થવી જોઈએ, જે સુધાર થવો જોઈએ, એમાં ક્યાંક ખામી ઉણપો રહે છે. એના કારણે વારંવાર આપ જોયા પછી મને પણ એવું રિયલાઇઝ થયું કે આ ગરીબ લોકોને સત્તાના કેન્દ્રો સુધી લઈ જવા પડે, સત્તાની ભાગીદારી સુધી લઈ જવા પડે. એટલે રાજનીતિ કરવી અલ્પેશ ટાંકો ચૂંટણી લઈ રાજનીતિ ના હોય. રાજનીતિ એ છે કે મારી સાથે જોડાયેલા લોકોને સત્તાની ભાગીદારી સુધી લઈ જવા, અને એ રાજનીતિ થકી, એ સત્તાની ભાગીદારી થકી એ લોકો સમાજ કલ્યાણનું કામ કરે, એ ગુજરાતના યુવાનોને રોજગારી આપવાનું કામ કરે, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા જે ખાડે ગઈ છે એને સુધારવાનું કામ કરે, જે દારૂબંધીનો કાયદો છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે આ બધી વ્યવસ્થા સુધારવાનું કામ કરે. હું આજે માધવસિંહ દાદાને યાદ કરું કે મધ્યાહન ભોજનમાં બાળકોને જમાડવાની જે યોજના હતી, આ ગરીબ પછાત આદિવાસીના દીકરાઓ જે કાળી મજૂરી કરે છે, જે બપોરે એમના જમવાનું નથી આપી શકતા, એવા બાળકોને એજ્યુકેશન ને શિક્ષણનું સ્તર સુધારવા માટે એમણે મધ્યાહન ભોજન યોજના લાયા. આ હું વંદન કરું છું એમને. બીજી વાત આવે છે કોઈ રાજકીય નેતાઓની, તો હા, રાજકીય નેતાઓમાંથી ઘણા બધામાંથી ઘણું બધું શીખવા મળે છે, બધામાંથી શીખું છું. પણ મને કોઈ આગળ લાવ્યું હોય કે મને કોઈએ જો હિંમત આપી હોય તો મારા પિતાશ્રી હંમેશા મને કહ્યું, તારા મનનું ધાર્યું કર, તું હિંમતથી તારી જ વાત કર, તું કોઈની ચિંતા ના કર, કોઈ તને સારું કે છે, કોઈ ખરાબ કે છે, તું જે ઈચ્છે છે એ તારી હિંમતથી કામ કરવાનું. એટલે જ મારા પિતાશ્રીએ જે મને હિંમત આપી એના કારણે અહીંયા છું. અને બીજી વાત આવી સાચું બોલવાની, તો સાચું બોલવાની મારી ઢબ અલગ છે. હું કોઈને ગાળ નહીં દઉં, પણ પ્રેમથી એને વાત કરીશ, અને મારી કહેવાની વાત એ એને ગાળ કરતા વધારે વાગશે. બીજી વાત એ છે કે કદાચ કોઈ આક્રમકતાની વાત છે, ભાઈ હાર્દિક ઉંમર નાની છે એટલે સ્વાભાવિક છે કે તરત લોહી ગરમ થઈ જાય. મારી ઉંમરમાં વધારે ફરક છે એટલે એ લોહી ગરમ નથી થતું. બાકી એ જે ગરીબની વાત કરે છે એ જ ગરીબની હું વાત કરું છું, અને આશા રાખું એ જ ગરીબની વાત ઋત્વિજભાઈ કરે. ગુજરાતના સામાન્ય ગરીબોની વાત આપણે કરશું તો માનું છું કે આવનારું ગુજરાત એક સાચી દિશાની અંદર હેલ્ધી રાજનીતિવાળું ગુજરાતને ડોક્ટરીનો અભ્યાસ કર્યો, MBBS ની ડિગ્રી ધરાવો છો, બાય પ્રોફેશન ડોક્ટર છો, રાજનીતિમાં આવવા પાછળનું કારણ શું? એટલે મને ખૂબી ખાબી નહીં પૂછો. પૂછું તમને પૂછું, ખૂબી અને ખામી તમે જણાવો. ચાલો તમે જણાવી દો. હાર્દિક અને અલ્પેશભાઈ તો ના પાડી દીધી, તમે જણાવો શું ખામી છે? એમણે એટલે અલ્પેશભાઈ બહુ સાચું કીધું કે હું સત્ય બોલું છું, પણ મારી આગવી શૈલીમાં એમની આગવી શૈલીમાં ખૂબી અને ખામી બહુ શાનમાં કહી દીધી છે. અને ગુજરાતની પ્રજા ખૂબ સમજુ છે, જેને જે સમજવાનું હતું એ પ્રજા સમજી બી ગઈ કે કોની શું ખૂબી છે ને ખામી છે. પરંતુ મને જ્યારે આ સેમ પ્રશ્ન આપના દ્વારા પૂછવામાં આવ્યો છે ખૂબી અને ખામીનો, તો જ્યારે હાર્દિકભાઈએ અત્યારે વાત કરી કે સમાજના હક, ખેડૂતોના હક, નવનિર્માણ, પરિવર્તન, ખૂબ ભારે શબ્દો નાની ઉંમરમાં શીખી ગયા છે, અને એના માટે હું એમને અભિનંદન પણ આપું છું. પરંતુ મારે એ કહેવું છે કે જ્યારે આ જ વિચારધારા છે, અને આ જો વિચારધારા હોય છેવાડાના માનવી માટેની, ખેડૂતો માટેની, અને એક અન્યાય થતો હોય એવા સમાજ માટે લડવાની એમની જો માનસિકતા હોય, ખરેખર જો એ વાસ્તવિકતા હોય, તો હું એક મોટા ભાઈ તરીકે, પાટીદાર સમાજના મોટા ભાઈ તરીકે પાટીદાર સમાજના નાના ભાઈને અભિનંદન આપું છું. પરંતુ સાથે સાથે એવા પણ પ્રશ્નો ઊભા થાય છે
કે આપ જ્યારે ગુજરાત અને અન્ય રાજ્યોમાં આ પ્રકારની વાત લઈને આપ જાઓ છો તો એક કોમન વાત એવી ઉઘડીને બહાર આવે છે કે તમામ રાજ્યો ભાજપ શાસિત રાજ્યો છે. આવા જ અન્યાય છેલ્લા કેટલાય સમયથી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનું જ્યાં શાસન છે ત્યાં થઈ રહ્યા છે. તો ત્યાં કેમ હાર્દિકભાઈ કંઈ બોલતા નથી? ત્યાં કેમ હાર્દિકભાઈ જતા નથી? એટલે માત્ર ને માત્ર અત્યારે આ ભારે શબ્દોની પાછળ પોતાના કર્તૃત્વથી માત્ર ને માત્ર એક પોતાનો પોલિટિકલ એજન્ડા સેટ થતો હોય એવું દ્રશ્યમાન થાય છે. માત્ર ને માત્ર ભાજપ અને ભાજપ વિરોધી કૃત્યો કરવા અને એના માટે થઈને સમાજને, હું પણ પાટીદાર સમાજનો દીકરો છું અને મને એનું ગર્વ છે. હું પાટીદાર છું, ગઈકાલે પણ પાટીદાર હતો, આવતીકાલે બી પાટીદાર રહેવાનો છું. અને પાટીદાર સમાજે જે મને સંસ્કાર આપ્યા, જે સંસ્કારનું સિંચન કર્યું, મારું ઘડતર કર્યું, કદાચ એના ફળ સ્વરૂપે જ આજે હું યુવા મોરચાના અધ્યક્ષ સુધી પહોંચી શક્યો છું. એનું મને ગર્વ છે. પણ વાસ્તવિકતા એ છે કે હું સમાજના તમામ વર્ગના યુવાનોનું, મારી પાર્ટીના તમામ યુવાનોનું નેતૃત્વ કરું છું અને એ પવિત્ર અને પુણ્ય જવાબદારી મને પાર્ટીએ આપી છે. પરંતુ મારે આજે આ હાર્દિકભાઈની જેમ મને આપણે પૂછું છું એટલે કહું છું, બાકી હું બોલતો નથી, કે આપ માત્ર ને માત્ર ભાજપ શાસિત પ્રદેશનો દોરો કરો છો જ્યાં કોંગ્રેસનું શાસન છે, જ્યાં શોષિત અને પીડિત લોકો, છેવાડાના માનવીઓ ને અન્યાય હળહળતો થઈ રહ્યો છે, જે વાસ્તવિકતા છે, ત્યાં શું કામ હાર્દિકભાઈ મૌન હોય છે? એ ક્યાંક મને એમનામાં ખામી દેખાઈ રહી છે. ખૂબ મોટો સવાલ ઉઠાવ્યો છે. સાથે હવે અમારા મોટા ભાઈ એવા અલ્પેશભાઈ, તો અલ્પેશભાઈ આપ તો હમણાં જ આપે કીધું કે સ્વર્ગસ્થ માધવસિંહજી સોલંકીજીને મધ્યાહન ભોજન યોજનાની આપે પેટ ભરીને પ્રશંસા કરી કે કદાચ એ ખૂબ રિવોલ્યુશનરી અને ક્રાંતિકારી પગલું હતું કે જ્યારે એમણે મધ્યાહન ભોજન યોજના કરી અને એનાથી બાળકોને ભોજન આપવામાં આવ્યું અને ક્યાંક ને ક્યાંક એમને પૌષ્ટિક આહાર મળે અને સશક્ત બને, એ દિશામાં માધવસિંહજીએ એક ઐતિહાસિક પગલાં લીધા. તો દૂધ તો બાળકોના પોષણમાં અહેમ ભાગ ભજવે છે. આ દૂધ બાળકોના પેટ સુધી પહોંચે એ પ્રાથમિકતા હોવી જોઈએ. એની બદલે હજારો લાખો લીટર દૂધ ને રસ્તા ઉપર વેડફી દેવા માટેનું કામ, એ આપની વાત અને આપનું કૃત્ય એ એક સાથે નથી જતા. એ મને આપનામાં દેખાયેલી નહીં. અલ્પેશભાઈ ખામીની વાત મને પૂછી દે એટલે હું કહું છું. ઋતુજભાઈ આપે મને આજે ખામી દેખાડી, સવાલ ઉઠાવ્યા છે હાર્દિક પટેલ ઉપર અને અલ્પેશભાઈ નું કહી દો, પછી પૂછો, બે ભાઈઓને પૂછો. બ્રેક લેવાનો સમય થઈ ગયો છે. બ્રેક લેવાનો સમય. એ દૂધ વેડફવું એ કયા પ્રકારનો વિરોધ હતો? અને પશુપાલકોને જ્યારે વિરોધ નહોતો, અને એ મોટો જવાબ તો પશુપાલકોએ આપ્યો ગુજરાતના, કે રોજ જેટલું દૂધ ભરતા હતા એનાથી વધારે દૂધ ભર્યું. તો ત્યારે દૂધ જેટલું વેડફ્યું એટલું જો મારા ગુજરાતના નાના બાળકોના પેટમાં ગયું હોત તો આશીર્વાદ મળે. એ જ બાબતે ઋતુજ પટેલે ખૂબ મોટા સવાલ ઉઠાવ્યા છે હાર્દિક પટેલ ઉપર અને અલ્પેશ ઠાકોર ઉપર. તેમની પાસેથી આપણે જવાબ મેળવીશું ઋતુજ પટેલના સવાલ ઉપર, પરંતુ મહાચર્ચામાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેક બાદ જવાબ મેળવીશું અને જોઈશું શું કહેવું છે હાર્દિક પટેલનું અને અલ્પેશ ઠાકોરનું. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે મહાચર્ચામાં. હાર્દિક, બ્રેક પહેલા સણસણતો સવાલ પૂછ્યો હતો ઋત્વિજ પટેલે કે આપ શા માટે માત્ર ભાજપ શાસિત રાજ્યોમાં જાઓ છો, કેમ દિલ્હી કે પશ્ચિમ બંગાળ નથી જતા? દેખો, પ્રથમ વાત કે હું અત્યાર સુધી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની અંદર ગયો છું. ટૂંક સમય પહેલાં મહારાષ્ટ્રની અંદર ગયો હતો. હું સામાજિક જીવનમાંથી આવ્યો છું અને પટેલ સમાજ માટે જે પાટીદાર, કુર્મી, મરાઠા, ગુજ્જર માટે કામ કરું છું. સ્વાભાવિક રીતે મધ્યપ્રદેશની અંદર પાટીદાર સમાજ પર અત્યાચાર થાય તો સ્વાભાવિક રીતે મારે ત્યાં જવું જોઈએ. મહારાષ્ટ્રની અંદર પાટીદાર સમાજ યા પાટીલ સમાજ, કુણબી સમાજ છે તો મારે એના હિતની વાત કરવી હોય તો મારે ત્યાં જવું જોઈએ. અને જે ઉત્તર પ્રદેશની વાત છે તો ટૂંક સમય પહેલાં સોનેલાલજીની જન્મ જયંતિ હતી તો હું ત્યાં ગયો હતો. હવે વાત રહી હું પશ્ચિમ બંગાળમાં નથી જતો, તો પશ્ચિમ બંગાળમાં જો મને અહીંયા રૂપા ગાંગુલી આમંત્રણ આપશે તો હું ચોક્કસથી એના મળવા જઈશ ને ત્યાં કોઈ પણ કાર્યક્રમ હશે તો પણ જઈશ. પશ્ચિમ બંગાળમાં જાઉં, ઉત્તરાખંડમાં જો કોઈ પણ રાજ્યની અંદર હું સ્વતંત્ર છું કે હું કોઈ પણ રાજ્યની અંદર જઈ શકું. વાત છે ભાજપ કોંગ્રેસની, તો સ્વાભાવિક રીતે જો ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર હોત ને અત્યારે વિપક્ષની અંદર માની લો કે ઋતુજભાઈ કોંગ્રેસમાં હોત ને એવું બોલ્યા હોત કે હાર્દિકભાઈ તમે કોંગ્રેસના જ પ્રદેશમાં કેમ જાઓ છો, ભાજપના પ્રદેશમાં નહીં, તો સ્વાભાવિક રીતે જે તે પાર્ટીના વ્યક્તિ હોય એ પાર્ટીને આ વાત રહે. બીજી વાત કે ગુજરાત પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ છે તો એમણે એવું કીધું સ્વર્ગવાસ માધવસિંહ સોલંકી, તો કદાચ આપને ખ્યાલ ના હોય તો માધવસિંહ સોલંકી હાલ જીવિત છે, એ સ્વર્ગવાસ નથી થયા. અને વાત આરોપો થતા હોય, સ્વાભાવિક એમને લાગ્યું કે હું ખોટો છું તો એમને મારી ઉપર આરોપ મૂક્યો. સ્વાભાવિક છે, એ આનંદ મળ્યો મને કે કોઈ પણ વ્યક્તિ ચાહે સાચો એક ખોટો પહેલાં એની પર આરોપ મૂકી દેવાનો, જ્યારે વાત આવશે ક્લિયરિટીની કે સાચો છે ખોટો ત્યારે એની વાત
કરીશું, પણ હું પૂરા દેશની અંદર કોઈ પણ રાજ્યની અંદર જવા માટે સ્વતંત્ર છું અને મને જ્યાં યોગ્ય લાગશે ત્યાં જઈશ. કોઈ મને કહેશે કે અહીંયા તાર જવાનું છે, અહીંયા તાર નથી જવાનું, અહીંયા શા માટે જાશ, અહીંયા શું કામ જાશ, એ મારા માટે મહત્વનું નથી રાખતું. પણ હું રાજ્યના કોઈ પણ દેશના કોઈ પણ રાજ્યની અંદર જઈશ ને જ્યાં મને લાગશે કે અહીંયા મારે કોઈના માટે કામ કરવા જેવું છે ત્યાં હું કરીશ. ગુજરાતની અંદર પાટીદાર સમાજ માટે કામ કરી રહ્યો છું તો એમાં વિના સંકોચે પાટીદાર સમાજ માટે કામ કરીશ. ગુજરાતના કોઈ પણ સમાજની વાત આવતી હશે તો એની સાથે ઊભો રહેવા માટે અમે તૈયાર છીએ. ચાહે ખેડૂતોનો મુદ્દો હોય, ચાહે બેરોજગારીનો મુદ્દો હોય કે ગુજરાતની અંદર કોઈ પણ થતા અત્યાચારનો મુદ્દો હોય, અમે સાથે રહીને કામ કરીશું. અને હા, જ્યારે રાજ્યના હિતની વાત આવતી હશે, દેશના હિતની વાત આવતી હશે ત્યારે ત્રણે સાથે મળીને કામ કરશું કે આખા ગુજરાતને સાથે રાખીને, પૂરા દેશને સાથે રાખીને કામ કરવા માટે તૈયાર છીએ. પણ વ્યક્તિગત જ્યારે મહત્વાકાંક્ષાની વાત આવતી હોય તો વ્યક્તિગત મહત્વાકાંક્ષામાં હું કોઈની સાથે નથી, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય. અમારો એક જ હેતુ છે કે લોકોના હિતની વાત થાય, લોકોના હિતને ન્યાય મળે. અને ભારત દેશની અંદર સ્વાભાવિક રીતે વાતો કરતા હોય કે યાર આ ખોટું કરે છે, તે ખોટું કરે છે, અને આમ નથી આવડતું, તેમ નથી આવડતું. એવું માનું છું કોઈને કહેવા કરતા બધા સાથે મળીને કામ કરીએ અને હું શું કરું છું એ પોતાની જાતને સવાલ કરીએ. જી જરૂરથી. અલ્પેશભાઈ, સવાલ તો આપની પર પણ ઉઠ્યા દૂધબંધીને લઈને. શું કહેશો આપ? કારણ કે લાગે છે દારૂબંધી તમારા માટે જેટલી સફળ રહી હતી તેટલી જ નિષ્ફળ દૂધબંધી રહી છે, કારણ કે સવાલો ચારેકોરથી ઉઠી રહ્યા છે. યશભાઈ, દૂધબંધી નિષ્ફળ નથી રહી. પહેલા તો ઋતુજભાઈને મારો સીધો સવાલ છે, કોને કહ્યું લાખો લીટર દૂધ હતું? જો લાખો લીટર દૂધ હોત તો 2 લાખ લીટર દૂધ તમે કહો છો ક્યાંથી વધ્યું? 2 લાખ લીટર દૂધ નથી વધ્યું, એ પણ દાવા પોકળ છે. ઘણા બધા 5000થી વધારે ગામડાઓમાં કોઈ દૂધ નથી ભરાયું. બીજું દૂધની વાત કરું, 6 જગ્યાએ ટોકન અમે 2 કેન દૂધ ઢોળ્યું છે. આ ગુજરાતની જનતાને ખબર જ નથી કે ગુજરાતમાં રહેતા ખેડૂતો 43,70,000 ખેડૂતો ઉપર 70,000 કરોડનું દેવું છે. આ સરકારની નિષ્ફળ નીતિઓના કારણે એ સંદેશો પ્રેમથી ના પહોંચ્યો. આ જે કંઈ સંદેશો અમે આપવામાં સફળ રહ્યા છીએ, આ દૂધ ગરીબો સુધી પણ વેચ્યું છે. અમે 2000થી વધારે ગામડાઓમાં ગરીબોના ઘરે દૂધ વેચ્યું છે, અમે હોસ્પિટલોમાં દૂધ વેચ્યું છે, અમે સ્લમ વિસ્તારમાં પણ દૂધ વેચ્યું છે. એટલે ગરીબનો નેતા છું, એટલે ગરીબોનું કંઈ છીનવી તો હું નહીં શકું. બીજી વાત આવે છે બેરોજગારીની. હું ઋત્વિજભાઈને સવાલ કરું છું, ગુજરાતની અંદર જો 1,09,000થી તમે સંતોષ માનતા હો તો ગુજરાતના 60 લાખ યુવાનો બેરોજગાર છે. ગુજરાતની અંદર યુવાનોને રોજગારી નથી મળતી. જો આ ખેડૂતોની સરકાર હોય તો 43,70,000 ખેડૂતો ઉપર દેવું છે તો એની વાત કરો. જો શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં સરકારી સેક્ટરમાં એટલી બધી ધ્વસ્ત સરકારની વ્યવસ્થા થઈ ગઈ છે કે સરકારી સેક્ટર જ્યાં તગડા પગારો ચૂકવવામાં આવે છે એ સરકારી સેક્ટરમાંથી ગુજરાતને 10 વર્ષમાં એક પણ ડોક્ટર જી આપે સવાલ પૂછ્યા ઋતુજભાઈ પાસેથી જવાબ મેળવી લે. ઋતુજભાઈ પાસેથી જવાબ મેળવી લે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી, યસભાઈ મને બોલી લેવા દો. સરકારો બદલાતી રહેવાની, પણ હું હજુ પણ શુભકામના પાઠવું છું કે ઋત્વિજભાઈ, હાર્દિકભાઈ હોય, કલ્પેશ ઠાકોર હોય કે અન્ય કોઈ પણ હોય, ભેગા રહી ગુજરાતની અસ્મિતા માટે, ગુજરાતની એકતા માટે, ગુજરાતના વિકાસ માટે પોઝિટિવ આંદોલન, પોઝિટિવ રાજનીતિ કરીએ એવી શુભકામના પાઠવું છું. બાકી આક્ષેપ પ્રત્યાક્ષેપ હું પણ સંપૂર્ણ નથી, તમે પણ સંપૂર્ણ નથી, આ વિશ્વમાં કોઈ સંપૂર્ણ નથી. મેં પહેલા જ કહ્યું એમ કે હું માધવસિંહ સોલંકીમાંથી પણ શીખ્યો છું, હું નરેન્દ્ર મોદીમાંથી પણ શીખ્યો છું, હું ગાંધી બાપુમાંથી પણ શીખ્યો છું, હું સરદાર વલ્લભભાઈમાંથી શીખ્યો છું, હું ભગતસિંહમાંથી પણ શીખ્યો છું, અને સ્વામી વિવેકાનંદમાંથી શીખ્યો છું, અને શંકરસિંહ વાઘેલામાંથી શીખ્યો છું, પણ સૌથી વધારે શીખ્યો છું તો મારા પિતામાંથી શીખ્યો છું. જી જરૂરથી. ઋતુજભાઈ, અલ્પેશભાઈએ કરેલા આક્ષેપોનો જવાબ આપી દઈએ, પછી અલ્પેશભાઈએ જે વાત કરી એ પણ કરી લઈએ. સૌથી પહેલાં હાર્દિકભાઈએ જે મારું ધ્યાન દોર્યું એના માટે હું સમગ્ર ગુજરાતની જનતાને માફી માગું છું. સ્વર્ગસ્થ તે મારી સ્લીપ ઓફ ટંગ હતી. માધવસિંહજીને ખૂબ લાંબુ આયુષ્ય અને સ્વાસ્થ્ય ભગવાન પ્રદાન કરે એવી મારી એમને આ તબક્કે આપના ચેનલના માધ્યમથી શુભેચ્છાઓ આપું છું. હવે રહી વાત અલ્પેશભાઈની. અલ્પેશભાઈ, આપ ગરીબોના નેતા છો તો તમારા કૃત્યથી હું માનું છું કે અલ્પેશભાઈ પણ ઠાકોર સમાજના નેતા છે. ઠાકોર સમાજના અનેક યુવાનો એમને પોતાના પ્રેરણા સ્ત્રોત માનતા હશે. જ્યારે ગરીબોનો નેતા 50 લીટર દૂધમાં તમે એવી વાત કરો છો, તમે કૃત્ય શબ્દ વાપરો છો. ઋત્વિજભાઈ, 50 લીટર દૂધને કૃત્ય કહો છો તમે. અલ્પેશભાઈ, મેં આપને શાંતિથી સાંભળે મોટા ભાઈ. અલ્પેશભાઈ, મેં આપને શાંતિથી સાંભળે. મારી વાત પૂરી કરો, મારી વાત પૂરી કરો, પછી આ બોલજો. હું આપને શાંતિથી સાંભળી. પણ બહુ સારી વાત કરો. સારી જ વાત, જેવો ખરાબ શબ્દ ના, સારી વાત કરીશ અને હું તર્કબદ્ધ રીતે સાબિત કરી દઈશ કે ખરેખર અલ્પેશભાઈ આવા હશે તો હું એમને હાર તોરા કરવા ઘરે જઈશ. તો જે આપ કરો છો, આપ ઠાકોર સમાજના નેતા છો, કદાચ યુવાનો આપને પ્રેરણા સ્ત્રોત માનતા હશે. ભલે આપણે પ્રતિકાત્મક કાર્યક્રમ કરીએ પણ એનાથી આપણા વિચારો અને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એનું એક પ્રતિબિંબ ઉપજતું હોય છે. તો ક્યાંક એ ખોટું થયું છે એવું મારું વ્યક્તિગત માનવું છે. રહી વાત નોકરીની, અલ્પેશભાઈ 7 દિવસમાં મેગા જોબ ફેર કરીને 1,09,500 જેટલી ખાનગી કંપનીઓમાં નોકરી આપી.
67,000 જેટલી સરકારી નોકરીઓ ઊભી કરીને એ નોકરી આપવી એનું હું અભિનંદન પાત્ર પગલું ગણું છું. રહી વાત તમારા આંકડા, અલ્પેશભાઈ, ખોડાજી કાકા પણ વર્ષો સુધી જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા છે અને આપે નજીકથી સરકારની કામગીરીને નિહાળી છે. એટલા માટે હું કહું છું કે 60 લાખ આંકડો માનો કે યુવાનનો બેરોજગારનો આવે તો એની વ્યાખ્યા શું એ સમજવાની જરૂર છે. એબીપી અસ્મિતાના માધ્યમથી હું ગુજરાતના તમામ યુવાનોને લોકોને આ વ્યાખ્યા સમજાવવા માગું છું કે ડૉક્ટર ઋત્વિજ પટેલ MBBS થયો એટલે એનું નામ બેરોજગારીની યાદીમાં આવી જાય. કાલે ઉઠીને ડૉક્ટર ઋત્વિજ પટેલ કોઈ પણ PHC કે CHCમાં નોકરી નથી મેળવતો, પણ ડૉક્ટર ઋત્વિજ પટેલ સ્ટર્લિંગ સાલ જેવી પ્રાઇવેટ હોસ્પિટલમાં નોકરી કરે છે અથવા તો એન્ટરપ્રેન્યોર બને છે તો સરકારી ચોપડે તો એ બેરોજગાર જ ગણાય. બીજું કે પ્રાઇવેટ જોબ કરતા લોકોને આપણા ગુજરાતની જે તાસીર છે એ પ્રમાણે સરકારી નોકરીનું એક મહત્વ હોય છે. એ સરકારી નોકરી માટે એ પોતે એપ્લાય કરે એનો અર્થ એ નથી હોતો કે એપ્લાય કરનાર તમામ યુવાનો બેરોજગાર હોય છે. એટલે આ એક સ્પષ્ટતા અહીંયા સમજવાની જરૂર છે અલ્પેશભાઈ. અને બીજું જે હાર્દિકભાઈએ કહ્યું ને અલ્પેશભાઈએ કહ્યું કે સાથે મળીને કામ કરીએ, હું જાહેર આપના ચેનલના માધ્યમથી ગુજરાતના તમામ પ્રજાને યુવાનો સાંભળે છે એ રીતે કહું છું કે ગુજરાતને, આ દેશને પરમ વૈભવ ઉપર પહોંચાડવા માટે, આ દેશને મહાસત્તા બનાવવા માટે કોઈ પણ રાજકીય દુષ્પ્રેરણાથી પ્રેરણા વગર, હું તો રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલો છું, રાજનીતિ કરું છું, છાતી ઠોકીને કહું છું અને રાજનીતિ જ કરું છું. પરંતુ આપ જે સમાજની વાત લઈને નીકળ્યા છો, જો આપ રાજનીતિ નહીં કરો અને ખરેખર આ દેશના, મારી વાત પૂરી કરી લઉં, ખરેખર આ દેશને પરમ વૈભવ પર લઈ જવા માટે, મહાસત્તા બનવા માટે આપ કોઈ પણ વિચારો મૂકશો તો એ તબક્કે મને આપ બંનેનો હાથ પકડીને આ દેશને પરમ વૈભવ ઉપર લઈ જવા માટે યુવાનોને સાથે લઈને આગળ વધવામાં કોઈ શંકા કે કોઈ ક્ષોભ નહીં થાય. કદાચ હું સૌથી પહેલો આ બંનેને હાર પહેરાવવા માટે આવીશ, પરંતુ જ્યારે સમાજની વાત આપ લઈને નીકળ્યા છો ત્યારે ખરેખર સમાજની જ વાત થાય, સમાજના ઉદ્ધારની જ વાત થાય, કોઈ પણ રાજનીતિ ન થાય એવું જ્યારે દ્રશ્ય આપ ઊભું કરશો ત્યારે હું આ બંનેનું હાર્દિક સ્વાગત કરવા માટેની નૈતિક હિંમત ધરાવું છું. જી જરૂરથી. તો ઋત્વિજ પટેલે તો હાથ લાંબા કરી દીધા છે અને સાથ આપવા માટે તૈયાર થઈ ગયા છે. આપ તમામ ઋત્વિજભાઈ, જી અલ્પેશભાઈ. ઋત્વિજભાઈ, મેં પહેલાય કહ્યું છે એમ કે આ ગરીબોને મારે સત્તા સુધી લઈ જવા પડે. રાજનીતિ કરવાનો ડંકાની ચોટ ઉપર કરવાનો, પણ એ પ્રજા કલ્યાણની રાજનીતિ હશે. બીજી આપે વાત કરી, હું એબીપી અસ્મિતાના માધ્યમથી હજુ કહું છું, દિલગીરી રાજનીતિ સમજીને રાજનીતિમાં જવાય. રાત્રે 12 વાગે નોટબંધી અને GST ન થાય, સમજી ગયા હોત તો આવી તકલીફ ન પડે. રાજનીતિ ડંકાની ચોટ ઉપર આમાં ક્યાં પટેલ સમાજની વાત આવી? GST અને નોટબંધી જે એક ફાઇનાન્શિયલ રિવોલ્યુશન આદરણીય વડાપ્રધાનશ્રીએ કર્યું તો સુરત એને સ્વીકાર્યું હોત મારા નાનાભાઈ, મારા નાનાભાઈ એને તમે સ્વીકાર્યું હોત તો મને થાત. સુરતની અંદર લાખો લોકોને વિરોધ છે. સુરતના અંદર હું પાટીદાર છું. સમાજને ગેરમાર્ગે દોરીને આપણા 9 છોકરાઓ શહીદ થઈ ગયા. હાર્દિકભાઈ, હવે તો બંધ કરવું પડશે. તો પછી તમે સજા કરાવો, બંધ કરવું પડશે. હવે તો સજા કરાવો. ગુરુ એવા લોકો ના હોય, ત્યારે ક્યાં હતા કે લોકોના હિતોની વાત કરવી પડશે. હાર્દિકભાઈ, ક્યાં સુધી રાજનીતિ કરશો? સમાજના યુવાનો વડીલો જાણી ચૂક્યા છે. હાર્દિકભાઈ, ગઈકાલે વડીલો ભેગા થઈને 1000 કરોડનું મંદિર બનાવવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. એક પ્રકારનો આપણો સમાજ છે. આજે યુવા મોરચાના અધ્યક્ષ તરીકે આપ તમામ યુવા નેતાઓ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનવા માંગીશ. કારણ કે આજે ઝઘડવું એ ચર્ચાનો મુદ્દો હતો જ નહીં. ચર્ચાનો મુદ્દો ગુરુ પૂર્ણિમાનો હતો, તેના ઉપર ચર્ચા થઈ, ખૂબ સારી ચર્ચા થઈ. આપ તમામ યુવા નેતાઓ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હાલ સમય થયો છે બ્રેક લેવાનો, પણ બ્રેક બાદ જોઈશું. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એબીપી અસ્મિતા રાજ્યના વિવિધ વિધાનસભા મત વિસ્તારોના મતદારોનો મૂડ આપના સુધી પહોંચાડી રહ્યું છે. જેમાં આજે આપણે જોઈશું બનાસકાંઠાની ધાનેરા વિધાનસભા બેઠકના મતદારોનો મૂડ અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ સાથે.